મિત્રો નમસ્કાર। આજે એવા જબરજસ્ત પ્લોટની અંદર જે કહી શકાય એવો તલનો પાક અને સાથે કહી શકાય એવો બાજરીનો પાક આજે ચાલો એવા જબરજસ્ત ગામની અંદર લહેરાઈ રહ્યો છે। તો ચાલો એવા પ્રગતિશીલ ખેડૂતને મળવાનો જ્યારે આપણને મોકો મળે છે દર્શક મિત્રો, તો ચોક્કસ આપણે મળીએ અને અવારનવાર આપણે બધા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ આગળ કઈ રીતે વધી શકે અને ઓર્ગેનિકનો એક નિર્ણય લઈ અને ખેતીની અંદર જ્યારે ચાર ચાંદ લગાવવા માટે દર્શક મિત્રો જ્યારે ખેડૂતો તૈયાર થતા હોય તો એનો ખુશીનો પાર અપાર હોય। તો ચાલો મળાવીએ એવા ખેડૂત મિત્રોને। હાજી નમસ્કાર હિતેશભાઈ। નમસ્કાર। હિતેશભાઈ, તમે કયા ગામથી છો અને તમારો પૂરો પરિચય આપો। મારું નામ સરડભાઈ હિતેશભાઈ મહાદેવભાઈ, ગામ મોટા વેલા, તાલુકો માળિયા અને જિલ્લો મોરબી। સરસ। હિતેશભાઈ, અત્યારે તમે આ શેનો પાક વાવેલો છે? તલી અને બાજરો। અચ્છા, પાળીએ બાજરો અને તલીનો પાક છે, બરોબર ને? તો હિતેશભાઈ, તમે આ તલીની અંદર કઈ પ્રોડક્ટનું ટ્રીટમેન્ટ કરેલું છે? મલ્ટીપ્લાય। કઈ મલ્ટીપ્લાય બતાવો તો। આ મલ્ટીપ્લાયનું। અચ્છા, આ મલ્ટીપ્લાય તમે કેવી રીતે યુઝ કરેલું છે આ તલીની અંદર? આપણે વીઘે કિલો નાખેલે ખાતરમાં, ખાતર સાથે મિક્સ કરીને કિલો જમીનમાં નાખેલ છે અને પાણી સાથે 500 ગ્રામ જેવું દીધેલું। બરાબર, પાણી સાથે 500 ગ્રામ અને જ્યારે વાવેતર કર્યું ત્યારે વીઘે 1 કિલો। એનાથી તમને શું ફાયદો થાય તમારા તલીની અંદર, એ જરાક અમારા દર્શક મિત્રોને બતાવો। તલીમાં ગ્રીનરી વધારે રહી છે અને હાઈટ થાય છે અને ફાલ ફૂલ વધારે આવે અને ઉત્પાદનમાં વધારો થાય। આની પહેલા તમે કયા પાકમાં વાપરેલું? આપણે કપાસમાં વાપરેલું, જીરામાં વાપરેલું। અચ્છા, કપાસની અંદર કેટલા વીઘામાં તમે આ મલ્ટીપ્લાયને યુઝ કરેલું? આ 5 વીઘામાં મેં કિલો ઉનાળામાં નાખેલું। તો ઈ કપાસ મારે 27 મણ થયો કપાસ। આજ પડામાં 27 મણ કપાસ? 27 મણ કપાસ થયો। અને બીજા ભાગ બીજી જગ્યાએ? બીજા જીરામાં નાખેલું હતું। જીરામાં આપણે કિલો નાખેલું હતું। તો ઈ જીરું થયું 10 મણ મારે। અચ્છા, 10 મણ જીરું થયું એક વીઘાની અંદર, 16 ગુઠાના વીઘાની અંદર 10 મણ જીરું, રાઈટ? તો આ પ્રોડક્ટથી તમે ખુશ છો? હા, ખુશ છો। તો આ પ્રોડક્ટ થકી તમે ઓર્ગેનિક કરવા જઈ રહ્યા છો, તો શું લાગે છે કે આ પ્રોડક્ટ બધા ખેડૂતને વપરાય ખરી? હા, વપરાય। અને તમે આજીવન વાપરવા માટે તૈયાર છો? તૈયાર છે। આ વર્ષે કેટલી બોક્સ તમે મલ્ટીપ્લાયના લેવા તૈયાર છો? 10 બોક્સ લેવાના। 10 બોક્સ। તમારી પાસે કેટલા વીઘા જમીન છે? 100 વીઘા। તો મતલબ બધી જમીનની અંદર તમે આ મલ્ટીપ્લાય કિલો જ્યારે વાવેતર કરીએ ત્યારે અને બીજી વખત આપણે ડોઝ દઈએ ત્યારે, ઉરિયાનો ડોઝ દઈએ ત્યારે, હું તમને એટલા માટે પૂછું છું કે મારા દર્શક મિત્રોને, દરેક લોકોને જો ખેતી કરવી હોય અને એને ખ્યાલ આવે કે મારે જ્યારે પાયાનું ખાતર DAP આપતા હોય ત્યારે પણ આપી શકાય, ઉરિયા સાથે આપી શકાય, તમારા ખેડૂતના મુખ્યથી જ્યારે, કારણ કે તમે આજે 2 વર્ષથી આ પ્રોડક્ટને યુઝ કરો છો, તો એના માધ્યમથી તમને ખ્યાલ આવી ગયો કે આટલું પ્રમાણ આપણે આપવું જોઈએ। તો કાલે પણ મારા દર્શક મિત્રોને ખ્યાલ આવી જાય એટલા માટે। અને તમારી સાથે બીજા વ્યક્તિ પણ છે। દાદા, તમારું શું નામ છે? ધરમસિંહભાઈ। ધરમસિંહભાઈ, તમે આ પ્લોટ જોવા માટે આવ્યા છો? અચ્છા, આ પ્લોટની અંદર હિતેશભાઈએ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? મલ્ટીપ્લાય। આ મલ્ટીપ્લાય તમારા હાથમાં છે તે, તમને એનાથી દાદા શું સારું લાગ્યું આ વાડીની અંદર? તલી। તલીની અંદર શું શું સારું દેખાય છે તમને? તલીમાં ફાલ એટલું આવે છે, પુષ્કળ આવે, પાંદડું મોટું થાય, લીલી એટલી રીએ તલી, અને ફાલ ફૂલ વધારે લાગે, અને વિકાસમાં એવી દેખાય તમને। રાઈટ, વિકાસ સારો થાય, ફાલ ફૂલમાં ફૂલદાર જબરજસ્ત વધારો કરે અને જે આની ફૂલ ગ્રીનરી અને જર્મિનેશન પણ સારું આવે છે। બૈઠવામાં પણ સારી રહી। બૈઠવામાં પણ સારી છે। બરોબર વાત છે, સરસ છે। તો દાદા, આ જે વાડીની અંદર આની પહેલા કપાસનું વાવેતર હતું, તમે એ નિહાળ્યું હતું? બરોબર, શું લાગ્યું તમને? નિહાળ્યું હતું, કપાસ હાવ હુકાવા માંડ્યો, વીણાઈ ગયો તો, 2 વીણ કરી લીધી હતી, તી પછી પાયો, તી પછી એને કપાસ એટલો નીકળ્યો, 28 14 મણ કપા વીણ્યો, તી પછી બીજો થયો। અચ્છા, 14 પહેલી વખત। અને પછી તો મતલબ આ મલ્ટીપ્લાય ખેડૂત માટે વરદાન કહી શકાય। અને બધા ખેડૂતને આ પ્રોડક્ટ વાપરવી પડે। અને તમે પણ અત્યારે તલનો પાક વાવેલો છે? અચ્છા, સરસ। તો હવે પણ કપાસનું વાવેતર કરશો, એમાં પણ વાપરશો? ચોક્કસ। દાદા, શું નામ છે તમારું? ધરમસિંહભાઈ। ધરમસિંહભાઈ માધવજી વડાવિયા। ધરમસિંહભાઈ માધવજીભાઈ વડાવિયા પોતે
મોટા પહેલા હા સિટીઝન વ્યક્તિ છે અને જો એને આ પાકનું નિદર્શન કરી અને દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ કરી છે કે આ પ્રોડક્ટ દરેક ખેડૂત મિત્રોને વાપરવી જોઈએ. અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો એટલી જબરજસ્ત ગ્રીનરી છે આ પાકની અંદર. જેટલી ગ્રીનરી વધારે છે એટલું જ ઉત્પાદન રેશિયો આપણને વધીને મળશે. તો આવા સૂકા રણની અંદર જ્યારે જો આવી જબરજસ્ત તલની ખેતી મિત્રો થતી હોય તો અચૂક દર્શક મિત્રોને મારી કહેવાની ભલામણ એવી જ છે કે મલ્ટીપ્લાયના એક ટેકનિક સિસ્ટમ છે, તે દરેક પ્રોડક્ટ સ્ટેપ બાય સ્ટેપ આપવાથી આટલું બધું જબરજસ્ત ઉત્પાદન લઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો અને મારી સાથે જે આવેલા હિતેશભાઈ અને દાદા આપણને આટલો બધો સપોર્ટ આપ્યો એ બદલ હું ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે અરવિંદ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત.